આમોદનગરમાં હાલ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। ખાસ કરીને આંગણવાડી નંબર 3ના ગેટની સામે જ ગંદકીના ઢગલા જોવા મળતા નાના નાના ભૂલકાઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નગરપાલિકા વારંવાર ફોટો સેશન અને સફાઈના નામે નાટક કરી વાહવાહી લૂંટે છે, પરંતુ નગરની હકીકત એ છે કે ગંદકી દૂર કરવાને બદલે દિવસે પ્રતિદિન વધી રહી છે। ખાસ કરીને મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત જેવી મુખ્ય શાસકીય ઇમારતોની બાજુમાં જ ગંદકીના ઢગલા હોવાને કારણે નગરપાલિકાની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે। હાલમાં આમોદનગરમાં મેલેરિયા, ટાઇફોઇડ અને વાયરલ ઇન્ફેક્શન જેવા રોગચાળો ઝડપથી વધી રહ્યા છે। એવામાં આંગણવાડીના ગેટ સામે જ ગંદકી હોવાને કારણે બાળકોના સ્વાસ્થ્ય સાથે જાણે નગરપાલિકા ખુલ્લેઆમ રમખાણ કરી રહી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાને લાખો કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે, છતાં નગરપાલિકા કાગળ ઉપર જ કામ બતાવીને પોતાનું રાજકીય પ્રચાર કરવા વધારે તત્પર છે। જ્યારે નગરપાલિકાને મૂળભૂત સુવિધા આપવાની વાત આવે ત્યારે તે ખૂબ જ પાછળ પડી જાય છે। થોડા સમય પહેલા સુરતમાં RCM માટે આવેલ એડિશનલ કલેક્ટરે આમોદનગરની ગંદકી અંગે કડક ઉધરો લીધો હતો, છતાં નગરપાલિકા પર તેની કોઈ અસર દેખાઈ નથી। હવે મોટો સવાલ એ છે કે આમોદ મામલતદાર કચેરી અને શૈક્ષણિક સંસ્થાઓની સામે રહેલું આ ગંદકીનું સામ્રાજ્ય ક્યારે દૂર થશે? નગરપાલિકા ક્યારે સાચા અર્થમાં નાગરિકોની તકલીફ દૂર કરી પોતાની ફરજ નિભાવશે?